નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર, ક્યાંક ભાવથી તો ક્યાંક હજારને પાર। વિગતે વાત કરીએ તો વૈશ્વિક ઉર્જા બજારમાં થઈ રહેલા ફેરફારો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ તેમજ ગેસના દરોમાં ઉતાર ચઢાવની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે। મિત્રો, સરકારી તેલ કંપનીઓએ ચાલુ મહિના માટે રાંધણ ગેસના નવા દરો જાહેર કર્યા છે, જેમાં સામાન્ય પરિવારો અને વ્યાપારી ગ્રાહકો માટે મિશ્ર સ્થિતિ સર્જાઈ છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દેશના વિવિધ શહેરોમાં અલગ અલગ દરે વધારવામાં નોંધાય છે, ત્યારે હવે રાજધાની દિલ્હીમાં આ વધારો 42 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી રહ્યો છે, ત્યારે હવે ચેન્નઈમાં ગ્રાહકોએ 46 રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે। મિત્રો, આ સિવાય મહિનાની શરૂઆતમાં જ તેલ કંપનીઓએ ડિસ્કાઉન્ટેડ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 11 રૂપિયા વધારો કર્યો હતો, જેના કારણે વ્યાપારી ગ્રાહકો માટે આ મહિનો આર્થિક દબાણ લાવનારો સાબિત થઈ રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુઆઈડીએઆઈનો મોટો નિર્ણય, જૂની આધાર એપ થઈ ગઈ છે બંધ। વિગતે વાત કરીએ તો ભારતમાં ડિજિટલ ક્રાંતિના મંડાણ થયા બાદ આધાર એ દરેક ભારતીયની ઓળખનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો છે। વર્ષ 2009માં જ્યારે આધારની શરૂઆત થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે આ વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ બની જશે। મિત્રો, તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1.44 અબજથી વધુ આધાર કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે। નવી એપ્લિકેશન ખાસ કરીને પેપરલેસ એટલે કે કાગળ વિનાની જે સેવાઓને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે। અત્યાર સુધી આપણે આધાર કાર્ડની હાર્ડ કોપી કે લેમિનેટેડ જે કાર્ડ સાથે રાખવાની જરૂર પડતી હતી, પરંતુ હવે નવી એપ્લિકેશન દ્વારા તમે ડિજિટલ ફોર્મેટમાં પણ તમારી ઓળખ સાબિત કરી શકશો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 108 ઇમરજન્સી સેવા માટે ઐતિહાસિક નિર્ણય, હવે હોસ્પિટલમાં જ કેસ કઢાવવામાંથી મુક્તિ મળશે। વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના નિયમોમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। કટોકટીની સ્થિતિમાં દર્દીઓની સારવારમાં થતો વિલંબ એટલે કે જે સમય વધુ લાગતો હોય તે ટાળવા માટે હવે રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં એક પ્રશંસનીય અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। પોલીસ કમિશનની જે ખાસ સૂચના બાદ હવે 108ના સ્ટાફને હોસ્પિટલમાં આવીને લાંબી લાઇનમાં ઊભા રહેવાની કે કેસ કઢાવવાની પ્રક્રિયામાંથી કાયમી મુક્તિ આપી દેવામાં આવી છે। મિત્રો, અત્યાર સુધીની સિસ્ટમ મુજબ અકસ્માત કે અન્ય કોઈ ગંભીર ઇમરજન્સી સમયે જ્યારે 108 દર્દીને લઈને હોસ્પિટલ પહોંચતી હતી, ત્યારે તેના સ્ટાફે પોલીસ ટેબલ પર દર્દી અંગેની તમામ વિગતો આપવી પડતી હતી, પરંતુ અને કેસ કઢાવવા માટે થોભવું પડતું હતું। નવી સૂચના અનુસાર હવે 108ના કર્મચારીઓને પોલીસ ટેબલ પર કોઈ માહિતી આપવાની રહેશે નહીં। મિત્રો, તમારે આ બાબતે શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એરટેલના વીઆઈપી ઇન્ટરનેટ પ્લાનને મળી મોટી રાહત। વિગતે વાત કરીએ તો આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયો છે અને તેનાથી પણ વધુ જરૂરી છે ઇન્ટરનેટ। રીલ્સ જોવી હોય કે ઓફિસનું કામ કરવું હોય કે ઓનલાઈન પેમેન્ટ, જો ઇન્ટરનેટની સ્પીડ થોડી પણ ઓછી થઈ જાય તો આપણું આખું કામ અટકી જાય છે। હાલની પરિસ્થિતિને જોઈએ તો ટ્રાયના પ્રથમ અહેવાલ એરટેલને એક મોટી જાહેરાત જરૂર આપી છે, રાહત આપી છે, પરંતુ હવે અંતિમ નિર્ણય આવવાનો હજુ બાકી છે। ટ્રાય હજુ એરટેલ પાસેથી સેવાની ગુણવત્તાને લગતા અને ટેકનિકલ આંકડા એકત્રિત કરી રહ્યું છે। મિત્રો, આ મામલે એટલા માટે હવે પણ ઘણો મહત્વનો છે કારણ કે આનો અંતિમ નિર્ણય ભવિષ્યમાં ભારતમાં 5G નેટવર્ક મેનેજમેન્ટ, ડેટા શેરિંગ અને નેટ ન્યુટ્રાલિટીની આખી દિશા નક્કી કરશે। મિત્રો, ખરેખર સામાન્ય યુઝર્સના નેટવર્ક પર કોઈ અસર નહીં પડે, આનો સચોટ જવાબ ટ્રાયના ફાઇનલ અને વિગતવાર ટેકનિકલ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે ખુશખબર, 1 જુલાઈથી ખાતામાં જમા થશે 1000 રૂપિયા। વિગતે વાત કરીએ તો પંજાબ સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માવાધિયા સત્કાર યોજના હવે અમલ બનવા જઈ રહી છે। રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આગામી 1 જુલાઈ 2026થી યોજનાનો લાભ મળવાનું શરૂ થઈ જશે, જેના હેઠળ સામાન્ય મહિલાઓને હવે દર મહિને 1000 રૂપિયા, જ્યારે અનુસૂચિત જાતિ એટલે કે દલિત વર્ગની મહિલાઓને 1500ની સીધી આર્થિક સહાય આપી દેવામાં આવશે।
મિત્રો, રાજ્યની અંદાજે 52 લાખ મહિલાઓને જે આ યોજનાનો લાભ મળવાનો છે, જ્યારે અત્યાર સુધીમાં લગભગ 35 લાખ લાભાર્થીઓ મહિલાઓને ઓળખ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે. મિત્રો, મહિલાઓને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી છે આ યોજના પંજાબ સરકારની સૌથી મહત્વાકાંક્ષી સામાજિક કલ્યાણ યોજનાઓમાંની એક માનવામાં આવી રહી છે. મિત્રો, આ દરેક રાજ્યમાં અમલ થવો જોઈએ કે નહીં આ યોજનાનો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. વાત કરીએ આગળ સમાચારમાં, તો રાજ્યના મુખ્યમંત્રી ભાગવત મને બજેટ 2026-27 દરમિયાન આ યોજનાની વિગતવાર જાહેરાત કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ફૂંકાશે જોરદાર પવન, 10 રાજ્યોમાં ભારે એલર્ટ. વિગતે વાત કરીએ તો દેશભરમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી ચાલી રહેલી આકરી ગરમી વચ્ચે હવે રાહતના સંકેતો મળ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 જૂને કેરળમાં પહોંચવાની સંભાવના છે, જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા, વીજળી અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે કેરળમાં પ્રવેશ કરી શકે છે. આ સાથે જ કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને લક્ષદ્વીપ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ જે આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાના આગમન સાથે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળશે. ખાસ કરીને કેરળ અને માહે વિસ્તારમાં, એટલે કે આગામી કેટલાક દિવસો સુધી વ્યાપક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સબસિડી પર સરકારની મોટી કાર્યવાહી, ખાતામાં હવે નહીં આવે પૈસા. વિગતે વાત કરીએ તો એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વધતી મોંઘવારી અને ઘરેલું ખર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી કરોડો પરિવારના લોકોને રાહત આપવાનું કામ કરે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એલપીજી સબસિડી રસોડાનું બજેટ સંભાળવામાં મદદરૂપ છે. પહેલા ગેસ સિલિન્ડર સીધા સબસિડી રેટ પર મળતા હતા, પરંતુ બાદમાં સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી સિસ્ટમ લાગુ કરી અને એલપીજી સબસિડી એ કેન્દ્ર સરકારની યોજના છે, જે હેઠળ ઘરેલું ગેસ સિલિન્ડર ખરીદતા ગ્રાહકોને આર્થિક મદદ અપાય છે. ગ્રાહકો પહેલાં તો બજાર કિંમતે સિલિન્ડર ખરીદે છે અને ત્યારબાદ સબસિડીની રકમ તેમના ખાતામાં મોકલવામાં આવે છે. મિત્રો, જનરલ એલપીજી કનેક્શનવાળા લોકોને 79 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી મળે છે, જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીની રકમ લગભગ 300 રૂપિયા સુધી આપી દેવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટા સમાચાર, જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમો. વિગતે વાત કરીએ તો હવે રાજ્યની પ્રાથમિક અને અનુદાનિત શાળાઓમાં, એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે ગુજરાત શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક એટલે કે પ્રાથમિક યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કર્યા છે. મિત્રો, હવે આ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ જ્ઞાન સહાયક માટેની મહત્તમ વય મર્યાદા મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સરકારના નવા સુધારા મુજબ હવે વય મર્યાદા 8 વર્ષ વધારીને 48 વર્ષ કરી દેવામાં આવી છે, જે શિક્ષણ જગત માટે મોટા સમાચાર કહી શકાય. શિક્ષક વિભાગની જે નોકરી કરતા લોકો અથવા તો વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો, કારણ કે શિક્ષણ વિભાગનું માનવું છે કે આ નિર્ણયથી વધુ અનુભવી અને લાયક ઉમેદવારોની તક મળશે, તેમજ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી ભરી શકશે. નવા સુધારાયેલા નિયમો અનુસાર હવે ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગુણવત્તા આધારિત બનાવવામાં આવી છે. ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2ની પરીક્ષાના પરિણામમાં મેળવેલા ગુણોને ધ્યાનમાં રાખીને જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાસાયણિક ખાતરનો અસંતુલિત વપરાશ ઘટાડવાનું શરૂ કરાયું ખેત બચાવો અભિયાન. વિગતે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ હેઠળ ભારત સરકારે સમગ્ર દેશમાં તારીખ 1 જૂનથી 30 જૂન સુધી આ જે ખેત બચાવો અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત હવે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામેથી ખેત બચાવો અભિયાન રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મિત્રો, રાજ્યના 8000થી વધુ ગામોને આવરી લઈને અંદાજે 6 લાખથી વધુ ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશય સાથે ખેત બચાવો અભિયાન આગામી 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં સઘન રીતે ચલાવવામાં આવશે.
મિત્રો, રાસાયણિક ખાતરોનો જે બિનજરૂરી અને અસંતુલિત ઉપયોગ અટકાવવા અને જમીનની ફળદ્રુપતાના રક્ષણ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ખેડૂત જે યુરિયા અને ડીએપી ખાતરના વધુ પડતા વપરાશમાં ઘટાડો કરવા તથા નેનો ડીએપી જેવા નાઇટ્રોજન તથા ફોસ્ફેટિક ખાતરોના ઉપયોગ સંદર્ભે જાગૃત કરવાનો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભારત પર મોટી આફત, 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે તૂફાની પવન. વિગતે વાત કરીએ તો ભારતમાં હવામાન અચાનક જ તીવ્ર ફેરફાર આવ્યો છે. કેરળ કિનારે ચોમાસાના આગમન સાથે હવામાન અચાનક હિંસક બન્યું છે. દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. એવું લાગે છે કે ચોમાસું કેરળથી સીધું દિલ્હી તરફ ઉડ્યું છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે, જેમાં આગામી 7 દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસોમાં કેરળ અને કર્ણાટકના વિવિધ ભાગોમાં 7 થી 20 સેન્ટીમીટર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વધુમાં તમિલનાડુના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. તેલંગાણામાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જ્યાં 4 થી 8 જૂન દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વીજળી સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.